ભાખરવડી ચિંટ્યાની વહુ હા 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 સાસુમાં ના એટલે તે નક્કી કર્યું છે હે ને કે તારે મારો જીવ કોક ખવડાવીને કાઢી જ દેવો છે મારા આ રૂપાળા શરીરમાંથી હા ના 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 પણ થયું શું સાસુમાં હાલ ના હાલ તારા બાપાને ફોન કર અને એને કહે કે મારા માટે નવી દાઢીઓ લઈને આવે કારણ કે આ દાઢીઓ તો એની છોકરીએ મને પથરા ખાઈને લઈ નાખીશ જુઓ સાસુમાં મારા સુધી તો કઈ વાંધો નથી પણ મારા ઘર સુધી તો જતા જ ના કહી દઉં નહીં તો પછી અરે શું થયું છે શાંતાબેન કેમ સવાર સવારમાં આટલો હલો છે તમારા ઘરમાં અરે મારી બૂન તને હું કહું મારા તો કરમ જ ફૂટેલો છે જવાનીમાં ચિંત્યાન બાપાએ હક ના પરવા દીધો ને ગઈ પણ માં શેઠોની મારી દાઢીઓ પાછળ પડી છે સાંભળી લો સાસુમાં લોકો આગળ મને વગોવાની જરૂર નથી બરાબર જે હોય ક્લિયર કહી દેવાનું તમારે જોવું છે ને તું ઊભી છે તો એ મારો ઘોઘરો પકડવા આવે એટલું જોર કરે છે એને મને આ પથરા જેવી ભાખરવડી ખાવા આલી ભાખરવડી જેવી મોઢામાં નાખીને ભાખરવડી તો પેટમાં ના છે બે દોત સીધા પેટમાં જતા રે આવું કરવાનું હા તો પેટમાં જતા ના હોય ને તો કાલથી 2 બ્રશ લઈ દેજો કાલ સવારથી તમારે 2 બ્રશની જરૂર પડશે હાય વહુનો જીબડો તો જુઓ તમે છેક જમીન સુધી અડે છે એ ઉઘારી પંચા યાર જમીન સુધી નહીં સાતમા પાતાળ સુધી ઊંડો છે મારો જીબડો હવે તારો ને પેલે રમણિયા ડેરીવાળાનો જમીન નીચેના 7 પાનના ઉતારા કાઢું હું હાય આને કઈ રીતે ખબર આ તો બાજુમાં જોખમ આવ્યો આ તો તમારા ઘરનો પ્રોબ્લેમ છે તમે બંને જાતે સોલ્વ કરો આમાં હું તો શું કરું એન્ડ હા લાખરાલા રમણ સાસુ આજે તમે ભાખરવડી ઠૂસી તમારા પેટમાં એ તો તમે જ લાયા હતા તમારી દાઢીઓમાં દીવા બટાટા એટલે હાવ નહીં અબ તે હવે તે કર્યા વગર હખણો રજ્યો નકો પેલા ચીબઈ જેલા તુરિયાન જેવી દશા તો હે ને ખાટલામાં પડે છે રહ્યો કોઈ ભૂજ્યો ભાઈ ભાવ નહીં પૂછ ઓસો લાકરો હરગાવો ઓસો કર્યું આ ભાખરવડીના સ્વાદ ના કર્યા હોત તો હારું હતું ભાખરવડીએ તો ભરકો કરાયો